નમસ્કાર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. કરંટ અફેર ફોર જીપીએસસી પાર્ટ 3 છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ 2022 વિથ ધ હેલ્પ ઓફ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ વિથ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ફોર પ્રેક્ટિસ. બરાબર છે, તો શરૂ કરીએ. મારા વિશેની થોડી માહિતી છે. આ વસ્તુ ધ્યાન રાખજો. આપણું ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. આપ જોઈન કરી શકો છો ફ્રી કન્ટેન્ટ માટે. એન્ડ વી આર ફોકસિંગ ઓન સિલેક્શન, નોટ પીએચડી. બરાબર, આપણે જે છે પીએચડી કરવાની નથી. આપણે સિલેક્શન થવું જોઈએ, આપણું એક્ઝામ માટે પાસ થઈને નોકરી મળવી જોઈએ, પોસ્ટિંગ મળવું જોઈએ. તો પીએચડી કરવાવાળા સ્ટુડન્ટ્સ ઘણી વખત રહી જાય છે, એવો મારો અનુભવ છે. તો આપણે જેટલું જરૂરી છે એટલું જ વાંચીશું, જીપીએસસીની નીડ પ્રમાણે વાંચીશું. તો વોટર કન્ઝર્વેશનની જે 30th એનિવર્સરી છે, તો એના વિશે થોડી માહિતી છે. તો એક તો જલ શક્તિ અભિયાન ન્યૂઝમાં છે. તો શેના પર ફોકસ કરે છે? તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર અને કેચ ધ રેઇન કેમ્પેન ઉપર. પછી બીજું છે જલ જીવન મિશન. તો એનો એમ શું છે કે ટેપ વોટર એવરી રૂરલ હાઉસહોલ્ડ. બરાબર, આ રૂરલને બદલે અર્બન કરી શકે છે. યાદ રાખજો, તો સ્ટેટમેન્ટ ખોટું થશે, રૂરલ હશે તો સાચું. અને બાય 2022 2024 સુધીમાં, અહીંયા 2030 લખી શકે, કારણ કે મેજોરિટી બધા ગોલ આપણા 2030 સુધીના હોય, તો કદાચ એક્ઝામમાં ફટાફટ કરવાનું હોય તો આપણને કન્ફ્યુઝન થઈ શકે. કારણ 2024. બીજું એક એની સાથે જોડાયેલું છે મિશન અમૃત સરોવર, જેમાં જે છે એ 75 વોટર બોડીઝ ઇન ઈચ ડિસ્ટ્રિક્ટ ઓફ ધ કન્ટ્રી. યાદ રાખજો, ટોટલ 75 આખા દેશના 75 નથી. એવી સ્ટેટમેન્ટ આવે તો તમને એટલી આઈડિયા આવી જવી જોઈએ જ્યારે આપણે જીપીએસસી લેવલની એક્ઝામ આપતા હોય કે આખા ભારતમાં 75 સરોવરને રિજ્યુવિનેટ કરીને શું ફાયદો થશે? કંઈ થશે નહીં થાય. તો દરેક જિલ્લાના 75. બરાબર, આવી નાની નાની વસ્તુઓ પ્રિલિમ્સમાં બહુ મેટર કરતી હોય છે. તો આપણે કેમ ભણીએ છીએ? કારણ કે પ્રીવિયસ યરમાં પ્રધાનમંત્રી જીવન યોજના વિશે આ રીતનો ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ ખેડૂતોને તેની બાકી વધેલા જે કૃષિનો કચરો હોય એનું વળતર પૂરું પાડવામાં લાભ થશે. ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી રોજગાર કે બાયોમાસને સળગાવવાથી જે પર્યાવરણને થતું નુકસાન. તો જે છે એ પહેલું સાચું છે, ત્રીજું સાચું છે, બીજામાં થશે ગ્રામીણ તકો, રોજગારની તકો, શહેરીમાં નહીં. ત્રીજું એસડીજી ઇન્ડેક્સ બહાર પાડ્યો છે હાલમાં નીતિ આયોગે. તો એસડીજી ગોલ્સ બધાએ યાદ રાખવાના છે. રિમાઇન્ડર કરાવી દઉં છું. મોટા મોટા જે ઇમ્પોર્ટન્ટ છે, પહેલું જે છે એ પોવર્ટી વિશે, બીજું જે છે એ ભૂખમરી, ત્રીજું હેલ્થ, ચોથું એજ્યુકેશન, પાંચમું જેન્ડર ઇક્વાલિટી, છઠ્ઠું વોટર, સાતમું એનર્જી, આઠમું ડિસન્ટ વર્ક કન્ડિશન, નવમું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 10મું ઇનઇક્વાલિટી, 11મું સસ્ટેનેબલ સિટીઝ, 12મું સસ્ટેનેબલ કન્ઝપ્શન, એન્વાયરમેન્ટલ એક્શન, લાઈફ બિલો ધ વોટર, લાઈફ ઓન ધ વોટર, લાઈફ ઓન ધ લેન્ડ, પીસ એન્ડ જસ્ટિસ, અને 17મું છે કે આ બધા સોલ પૂરા કરવા માટે ભેગા મળીને કામ કરવું. તો આ જે છે એ બધા યાદ રાખવાના, નોટ્સ બનાવી લેવાની. યુરેનિયમ માઇનિંગ ન્યૂઝમાં છે. રાજસ્થાનમાં યુરેનિયમ માઇનિંગ માટે જે છે એને પરમિશન માગી છે. તો યુરેનિયમ જે છે એ એક નેચરલી રેડિયો એક્ટિવ મિનરલ છે. બરાબર, એને રેડિયો એક્ટિવ તત્વ બનાવવું પડતું નથી, એ નેચરલ છે. બીજું આ યાદ રાખજો કે યુરેનિયમ ઇઝ નોટ અ રેર એલિમેન્ટ ઓફ ધ અર્થ. બરાબર, તો આવું સ્ટેટમેન્ટ આવે તો 100માંથી કદાચ 90 સ્ટુડન્ટ જે છે એને સાચું માની લે, પણ રેર એલિમેન્ટ ગણવામાં આવતું નથી. કોના જોડે સૌથી વધારે એના યુરેનિયમના લાર્જેસ્ટ રિઝર્વ છે? તો કઝાકિસ્તાન જોડે. મોસ્ટ કોમન યુઝ કયા યુરેનિયમનો થતો હોય છે? U-238. બીજું કે એના યુઝિસ બી જીપીએસસી કે યુપીએસસી પૂછી શકે છે કે ભાઈ મિલિટરી એપ્લિકેશન છે? તો કે હા. ન્યુક્લિયર મેડિસિનમાં હા. ઇન્ડસ્ટ્રીયલ એક્સરેમાં તો કદાચ કન્ફ્યુઝન થઈ શકે કે કદાચ ઇન્ડસ્ટ્રીયલ એક્સરેને તમે જે છે એવું માનો કે એમાં નહીં થતો હોય અને તમે સ્ટેટમેન્ટ હટાવી દો. તો ઇન્ડસ્ટ્રીયલ એક્સરેમાં થાય છે, ફૂડ પ્રોસેસિંગમાં પણ થાય છે, રેડિયો બાયોમેટ્રિક ડેટિંગમાં પણ એનો ઉપયોગ થાય છે યુરેનિયમનો. બરાબર, યાદ રાખજો. તો જો ઓલરેડી જીપીએસસી એના પર ક્વેશ્ચન્સ પૂછેલો છે. યુરેનિયમના બે આઇસોટોપ 235 ને 238 વચ્ચે શું સામ્યતા? તો આ વખતે જે છે બની શકે એના યુઝ વિશે પૂછી શકે છે. ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી ન્યૂઝમાં છે. તો જોઈ લઈએ ફટાફટ એક્ઝામ માટે શું ઇમ્પોર્ટન્ટ છે. તો એક તો 1992થી છે. બરાબર, એક જીપીએસસી ક્વેશ્ચન પૂછ્યું કે બ્રિક્સનું જે સાર્કનું જે સમિટ હતું પહેલું જે છે એ જે ઇન્દિરા ગાંધીજી જે પ્રધાનમંત્રી એમણે સાઇન કરેલું. બરાબર, તો બની શકે આ સ્ટેટમેન્ટ કદાચ આપણને કન્ફ્યુઝિંગ લાગે કે ભાઈ આ સાચું હશે કે ખોટું હશે. એવું જ યાદ થઈ શકે કે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી જ્યારે બન્યું ત્યારે કોઈ ફલાણા પ્રધાનમંત્રી હતા. હવે તમને ખાલી એનો યર યાદ હોય 1990, તો તમે કરી શકો કે ભાઈ ના, આ પ્રધાનમંત્રી 1992 પહેલાં કદાચ એક્સપાયર થઈ ગયા, એવા કોઈનું નામ આપ્યું હોય તો તમે તરત જ સમજી શકો કે ના, આ હોઈ શકે નહીં. બીજું કે ઓનલી મલ્ટીલેટરલ ફંડ છે જે એન્વાયરમેન્ટના દરેક એસ્પેક્ટ પર કામ કરે છે. બરાબર છે કે વોટરને લગતી હોય, એરને લગતું હોય કે
ક્લાઇમેટ ચેન્જને લગતું કોઈ કામ હોય, બાયોડાયવર્સિટીને લગતું કોઈ કામ હોય તો દરેક માટે ફંડ પૂરું પાડે છે. કોઈ એક ડોમેન પર કામ નથી કરતું, બરાબર છે. એ યુએનસી એટલે CBD એટલે બાયોડાયવર્સિટી વિશે, UNCCD એટલે ક્લાઇમેટ ચેન્જ વિશે, UNCCC એટલે ક્લાઇમેટ ચેન્જ વિશે, મિનામાટા કન્વેન્શનમાં હેલ્પ કરે છે અને સ્ટોકહોમ કન્વેન્શન ફોર ઓર્ગેનિક પોલ્યુશનમાં પણ જે છે એ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી ફંડ પૂરું પાડે છે. તો UPSC ખાસ કરીને GPSC બંને આ રીતના હવે ક્વેશ્ચન્સ પૂછે છે કે એપ્લાઇડ જેને કહેવાય કે તમે પોતાના નોલેજને એપ્લાય કરી શકો. તો બની શકે એમાં મિનામાટા કન્વેન્શન હોય તો કદાચ આપણે ના કહી શકીએ, પણ આ બધામાં એ ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી હેલ્પ કરે છે. કેમ વાંચવાની જરૂર છે? 2022માં પૂછેલો છે. યુનેસ્કો ઇન્ડિયાનો જે રિપોર્ટ હતો એના પર પૂછેલું હતું. તો બની શકે આ વખતે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી વિશે પણ પૂછી શકે છે. ફરી કહું છું મિત્રો, આપણે એક્ઝામ પાસ થઈને સિલેક્શન કરીને પોસ્ટિંગ લેવાનું છે, PhD કરવાની નથી. એટલે જેટલું જરૂરી છે એટલું જ વાંચવાનું. 4 વખત પ્રિલિમ્સ ક્લિયર કરી છે એના આધારે આપણે કહું છું. એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ કેમ ન્યૂઝમાં છે? કારણ કે 180 કન્ટ્રીમાંથી ઇન્ડિયાને કયો રેન્ક આપ્યો છે? એ લોકોએ 180માં, બરાબર છે. જો કે ગવર્મેન્ટે આને સ્વીકાર્યું નથી અને ઓબ્વિયસ વસ્તુ છે કે ના જ સ્વીકારવું જોઈએ, પણ એના વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે છે કારણ કે બરાબર ન્યૂઝમાં છે. તો આ ઇન્ડેક્સ જે છે એ વર્ષમાં એકવાર બહાર પાડવામાં આવે છે. જો એવું સ્ટેટમેન્ટ આવે તો આપણને સાચું લાગી શકે, પણ બાયન્યુઅલ છે, વર્ષમાં 2 વખત આવે છે. અને બીજું કોણ બહાર પાડે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. તો આટલો જે છે આમાંથી ક્વેશ્ચન બની શકે છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ ઓલવેઝ ઇન ધ ન્યૂઝ, કદાચ 2025 સુધી એ ન્યૂઝમાં રહેશે. તો ગમે ત્યારેનો ક્વેશ્ચન તમે એક્સપેક્ટ કરી શકો છો. તો ટાર્ગેટ શું છે? તો 2025 સુધીમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ. શેમાં? ડીઝલમાં નહીં, પેટ્રોલમાં. યાદ રાખજો, આ રીતે તૈયારી કરજો. ફરી કહું છું, આગળ પણ મેં લેક્ચરમાં કીધું છે, ફરી કહું છું કે જાતે ખોટા સ્ટેટમેન્ટ બનાવતા ચાલજો, તો તમને જે છે એ એક્ઝામમાં ઇઝી પડશે. ને તો ખાલી વાંચી ગયા તો એક્ઝામમાં એટલું બધું છેલ્લે વાંચવાનું, એટલું બધું પ્રેશરમાં ફાસ્ટ લખવાનું હોય છે કે નાનું ધ્યાનમાં નહીં આવે. તો અહીંયા ડીઝલ આવશે તો તમને એવું થશે કે હા ડીઝલ આવે જ ને, કેમ ના આવે, બરાબર છે. પણ પેટ્રોલની વાત છે. અચીવડ કેટલું થઈ ગયું છે? GPSC અચીવમેન્ટ પર ખાસ ક્વેશ્ચન પૂછતી હોય છે, હું તમને આગળ બતાવીશ, આગળ આવશે. તો 10% આપણે અચીવ કરી લીધું છે 2022ના ડિસેમ્બર સુધીમાં, ઓલમોસ્ટ થઈ જશે એવું છે. ઝિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ આવ્યો છે કોરલ વિશે. તો કોરલ ન્યૂઝમાં છે. તો રિપોર્ટ પહેલાં તો શેના વિશે આવ્યો છે? અંદમાન અને નિકોબાર આઇલેન્ડ વિશે. તો કોરલ રીફ પૂછાઈ શકે છે. તો ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્રોડક્ટિવ સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ ઓફ ધ ઓશન. ઓફ ધ લેન્ડ લખી દેશે કદાચ અહીંયા, બરાબર. તો ઉતાવળમાં ધ્યાન ના રહે, ઓશનનું છે. બીજું સેલો કોસ્ટલ વોટરમાં એ મળે છે, એટલે કેવું દરિયાકાંઠાનું જે છીછરું પાણી હોય ત્યાં, એટલે બહુ કિનારા પર નહીં મળે અને બહુ ડીપ પણ નહીં મળે, બરાબર છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત એને પ્રોટેક્શન મળેલું છે. બોલો હવે આ કેટલો ટ્રિકી ક્વેશ્ચન લાગે, સ્ટેટમેન્ટ લાગે કે ના લાગે? કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ વાઇલ્ડ લાઇફ માટે હોય, કોરલને શું લેવા દેવા? એવું થાય ને, કોમન વસ્તુ છે, એવું થઈ શકે. પણ આવા પર જ ફોકસ કરવાનું, કારણ કે એક્ઝામિનર પણ આવું જ શોધતા હોય કે છોકરાઓને શેમાં કન્ફ્યુઝન થાય, બરાબર. પણ આપણે બરાબર તૈયારી કરીને જ જવાનું. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત એને પ્રોટેક્શન મળેલું છે. સિમ્બાયોટિક રિલેશન, સહજીવન જે આપણે કહીએ કે બંનેને લાભ થાય, તો અલ્ગે અને ઝુઝેન્થલી, બરાબર છે. અલ્ગે એટલે લીલ, એની ઉપર ઝુઝેન્થલી પ્રકારનું એક સજીવ આપણે કહી શકીએ. ઇન્ડિયામાં કઈ જગ્યાએ છે એ પણ પૂછાઈ શકે. તો ગલ્ફ ઓફ મન્નારમાં છે, આપણા ગુજરાતના કચ્છમાં છે, અંદમાન નિકોબાર આઇલેન્ડમાં છે, લક્ષદ્વીપમાં છે, બરાબર. તો આટલા 4 ઓપ્શન આવે, નીચે હોય ફક્ત 1 અને 2માં છે, 2 અને 3માં છે, 1, 2, 3, 4માં છે, તો દરેકમાં છે. સરોગેસી રૂલ્સ 2022 આવ્યા છે, એના વિશે જોઈ લઈએ. તો રજિસ્ટ્રેશન કમ્પલસરી કરી દીધું છે જે પણ ક્લિનિક સરોગેસી પ્રેક્ટિસને એડોપ્ટ કરતા હોય એમના માટે. કી હાઇલાઇટ ઓફ ધ ન્યૂ રૂલ્સ શું છે? તો સરોગેસી માટે અટેમ્પ્ટ મેક્સિમમ 3 વખત કરી શકાય. 3 વખત સરોગેસી માટે ટ્રાય કરાય. જો ના રહે પ્રેગ્નન્સી તો પછી સરોગેસી માટે ટ્રાય કરાય નહીં. એબોર્શન ઇઝ નોટ અલાઉડ, બરાબર છે કે અલાઉડ આવશે, બરાબર. એબોર્શન ઇઝ અલાઉડ અંડર ધ MTP એક્ટ 1971. કે સરોગેસી ભલે કર્યું હોય પણ જો કંઈક બાળકને કે માતાને જીવને રિસ્ક હોય, બાળકને તો નહીં માતાના જીવને રિસ્ક હોય, તો 1971 અંતર્ગત જે છે એ MTP કરાવી શકાય. હેલ્થ ઇન્સ્યોરન્સ પૂરો પાડવો પડશે જે પણ કપલે સરોગેસી કરાવી હશે સામેવાળે વ્યક્તિને 36 મંથ સુધી. કેમ વાંચવાનું? ફરી તમને પ્રૂફ આપું કે એ વખતે સેન્ટ્રલ વ્હીકલ મોટર એક્ટ 1989માં ચેન્જ કર્યો હતો, ખબર છે ને, ફાઇન વધી ગયા હતા ને બધું હતું. તો એના માટેનો ક્વેશ્ચન પૂછ્યો તો આ વખતે સરોગેસીમાં ચેન્જ કર્યો છે, તો એનો ક્વેશ્ચન આવી શકે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5નો ડેટા રિલીઝ થયો છે. તો 38% ઓફ વુમન જે છે જે 20 થી 49 વર્ષની છે એના મેરેજ થઈ જાય છે 18 વર્ષ પહેલાં.
એટલે સિમ્પલ આપણે એવું જ રાખવાનું કે 18 વર્ષ પહેલાં 38% મહિલાઓના મેરેજ થઈ જતા હોય છે. ટોટલ ફર્ટિલિટી રેશિયો જે છે એ 2.3થી ઘટીને 2 કે 2.1 જેવો થઈ ગયો છે, એટલે રિપ્લેસમેન્ટ રેટ ઉપર આપણે આવી ગયા છે. ટીનેજ ચાઇલ્ડ બિયરિંગ પણ 7% છે, કે જ્યારે 12 વર્ષથી કે 14 વર્ષથી લઈને 17, 18, 19 વર્ષ સુધીની હોય ટીનેજ, 15થી 18ની, તો એમાં જે છે એ પ્રેગ્નન્સી ઘણા 7% જે છે એમને રહેતી હોય છે. બરાબર. તો વાય વી આર સ્ટડિંગ લાઇક ધીસ, કેમ વાંચીએ છીએ આપણે? કારણ કે નીતિ આયોગનો જે છે લાસ્ટ યરનો ક્વેશ્ચન છે જીપીએસસીનો, નીતિ આયોગે જારી કરેલા સ્વાસ્થ્ય વીમા અહેવાલ વિશે છે કે 30% વસ્તી મિસિંગ મિડલ છે, 20% લોકો સામાન્ય જીવન જીવે છે, 50% વસ્તી. બરાબર છે. તો ડેટા ઉપર એક્સ્ટ્રીમ ફોકસ કરેલો છે. બરાબર. એ વખતે નીતિ આયોગનો ડેટા આવ્યો હતો, તો આ વખતે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ડેટા આવ્યો છે. તો આના પર તમે 1 કે 2 ક્વેશ્ચન એક્સપેક્ટ કરી શકો છો. આ અનુભવના આધારે કહું છું, કેમ કે પ્રિલિમ્સમાં મારા 132+ માર્ક્સ હતા, તો તમને મારી સલાહ પર વિશ્વાસ કરી શકો છો. શ્રેષ્ઠ સ્કીમ છે તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસની છે. પહેલાં તો રિલેટેડ ટુ સ્કૂલ એજ્યુકેશન. બરાબર. સૌથી પહેલાં તો સ્કીમ આવે એટલે કોના રિલેટેડ છે ને કયું મંત્રાલય છે, આ બે તો જોઈ જ લેવાનું. તો તમે ઘણા બધા ક્વેશ્ચન સાચા કરી શકશો, કે કંઈક નીચે સ્ટેટમેન્ટ રહેશે તો તમે એને રિલેટ કરી શકશો કે આ આવે કે ના આવે. સ્ટુડન્ટ વિલ બી પ્રોવાઇડ ફ્રી એજ્યુકેશન રેસિડેન્શિયલ આફ્ટર ધ ટેસ્ટ કન્ડક્ટ બાય નેશનલ ટેસ્ટિંગ એજન્સી. તો જો આમાં ટ્રિકી ક્વેશ્ચન કેવો છે કે દરેક જણ માટે નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એક ટેસ્ટ લેશે, એ ટેસ્ટમાં જે લોકો પાસ થશે એમને જ જે છે આનો લાભ મળશે. તો એવું પૂછે છે કે શ્રેષ્ઠ સ્કીમ જે છે એ સ્કૂલ એજ્યુકેશન રિલેટેડ છે, સ્ટેટમેન્ટ 1. બીજું છે કે એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ્સમાં લાગુ કરવામાં આવશે અને ત્યાંના વિદ્યાર્થીઓને, દરેક વિદ્યાર્થીઓને લાભ મળશે. બની શકે સાચું લાગે, પણ સાચું નથી. દરેકને લાભ નહીં મળે, જે પણ એલિજિબલ થશે એક્ઝામ આવ્યા પછી એમને લાભ મળશે. મિશન ગ્રીન હાઇડ્રોજન ન્યૂઝમાં છે, તો ગ્રીન હાઇડ્રોજન વિશે રિપોર્ટ નીતિ આયોગે હાલમાં આપ્યો છે. તો ગ્રીન હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ્ડ બાય ધ યુઝ ઓફ રિન્યુએબલ એનર્જી બાય ધ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. ગ્રીન હાઇડ્રોજન બીજું કશું નહીં, સિમ્પલ તમને કહી દઉં કે આપણું જે આ પાણી આવે એમાં તમે જે છે એ ઇલેક્ટ્રોલાઇસિસ કરો એટલે એમાંથી જે છે એ હાઇડ્રોજન છૂટો પડે. બરાબર છે. તો એ જે છે એ ગ્રીન હાઇડ્રોજન કહેવાય. ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોલાઇસિસની પ્રોસેસમાં જે છે એના માટે બી કોઈ એનર્જી જોઈશે. તો એના માટે તો તમે કોલસાનો ઉપયોગ કરો તો મતલબ શું રહે? તમે એક બાજુ હાઇડ્રોજન ઉત્પન્ન કરો છો કે જેથી એમિશન ઓછું થાય, પણ એ હાઇડ્રોજન પેદા કરવા માટે પાછું કોલસાનો ઉપયોગ કરો છો, તો એ ગ્રીન હાઇડ્રોજન કહેવાશે નહીં. બરાબર છે. તો ગ્રીન હાઇડ્રોજન ક્યારે કહેવાય? કે જ્યારે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય. બ્લુ હાઇડ્રોજન કોને કહેવાય? કે CO2 જે છે ભલે રિલીઝ થાય પણ એને કેપ્ચર કરી લેવામાં આવે. તો ગ્રીન હાઇડ્રોજન થઈ ગયું, બ્લુ હાઇડ્રોજન થઈ ગયું, જો કેપ્ચર કરી લેવામાં આવે CO2 ને અથવા કાર્બનને. બ્લેક હાઇડ્રોજન કોને કહેવાય? જે મેં એક્ઝામ્પલ આપ્યું એને, કે એના હાઇડ્રોજનના ઉત્પાદનમાં જ્યારે કાર્બન રિલીઝ થાય, કાર્બન ડાયોક્સાઇડ કે કોઈ પણ, તો જે છે એને બ્લેક કાર્બન કહેવામાં આવે છે. ઇન્ડિયાને જરૂર કેમ છે? તો કાર્બન એમિશન આપણે ઓછું કરવાનું છે. 2070 સુધીમાં નેટ જે છે આપણે કાર્બન એમિશન 0 કરવાનું છે. કોસ્ટ ઇફેક્ટિવ છે, ઇઝીલી અવેલેબલ પણ છે. ઇસ્યુ શું છે હાઇડ્રોજન માટે? તો પછી કેમ એને લાગુ નથી કરી શકાતું? તો ઇન્ફ્લામેબલ છે, સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ એનું થોડું ડિફિકલ્ટ છે, બહુ ધ્યાન રાખવું પડે. કોસ્ટિંગ પણ જે છે એ પ્રોસેસની થોડી હાઈ છે અને હાઈલી વોલેટાઇલ છે, એટલે સેફ્ટી ઇસ્યુ છે. જીપીએસસીએ મેન્સમાં આ વખતે ક્વેશ્ચન પૂછેલો ઇનડાયરેક્ટ, કે ભાઈ કેમ જે છે એ રિન્યુએબલ એનર્જીવાળા જે છે એ ઇન્ડિયા માટે કામના છે. તો એની અંદર તમે આ બધું લખી શકો. આ જે છે કોસ્ટ ઇફેક્ટિવ છે, ઇઝી અવેલેબલ, 2070માં આપણે નેટ કાર્બન એમિશન 0 કરવાનું છે. ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2021-22 ન્યૂઝમાં છે. કોણ કરે છે? નીતિ આયોગ? નહીં, નીતિ આયોગ નથી કરતું. એ ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI, જે ફેસી કહીએ છીએ, એ કરે છે. ફર્સ્ટ રેન્ક કોને મળ્યો છે? તમિલનાડુને, બીજો ગુજરાત, પછી મહારાષ્ટ્રને મળ્યો છે. તો સ્મોલ સ્ટેટમાં ગોવાને ફર્સ્ટ મળ્યું છે. સમ એડિશનલ ઇન્ફોર્મેશન છે કે ઈટ રાઇટ મુવમેન્ટ કોની છે? તો FSSAIની છે. ભોગ બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોડ, એટલે આપણે જે પ્રસાદ ધરાવીએ. તો ફૂડ સેફ્ટી ઇન પ્રસાદ વિશે છે FSSAI ભોગ, અને હાઇજેનિક રેટિંગ ફોર ધ રેસ્ટોરન્ટ. ચલો, આ ક્વેશ્ચન જો તમને કદાચ આ ખબર ના હોત અને આ 3 આવે કે નીચેનામાંથી કઈ જે છે FSSAIની મુવમેન્ટ છે, ફક્ત 1 અને 2, 1, 2, 3 કે એ 2 અને 3, બરાબર. તો ઈટ રાઇટ મુવમેન્ટ બધાને ખબર હશે, ભોગ કદાચ થોડાકને ખબર હશે, પણ હાઇજેનિક રેટિંગ ફોર રેસ્ટોરન્ટ પણ એનું જ છે, એ ખબર હશે નહીં. તો એવું થાય ઘણી વખત કે સર આટલો બધો ડેટા કેમ યાદ રાખવાની જરૂર પડે? તો જુઓ, એનું પણ તમને પ્રૂફ આપું. કેમ?
કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે રિપોર્ટ મોકલ્યો હતો 2020નો, એના પર ક્વેશ્ચન પૂછ્યો હતો. જો ગુજરાતનો દાવેદાર છે, મોટાભાગના રાજ્યો એચીવર છે, કર્ણાટકના રાજસ્થાન આગળ દોડવામાં છે, આ ફ્રન્ટ રનર છે, બરાબર. તો એને લીધે આમાં યાદ રાખવાનું કે ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં તમિલનાડુ ફર્સ્ટ છે, ગુજરાત મહારાષ્ટ્ર સેકન્ડ છે. કેમ કે આવું એકાદું સ્ટેટમેન્ટ પણ તમને યાદ હશે ને તો તમે આ ખરેખર આમાંથી 4માંથી કમસે કમ તમે 1 કે 2 પર આવી જશો એલિમિનેટ કરીને. પીએમ ઇનોગ્રેટ ધ સંત તુકારામ મંદિર ઇન મહારાષ્ટ્ર. તો તુકારામ જે છે એ ન્યૂઝમાં છે, તો ભક્તિ મુવમેન્ટ સાથે જોડાયેલા હતા. એમણે જાતિવાદનો વિરોધ કરેલો, જેન્ડર ડિસ્ક્રિમિનેશનનો પણ વિરોધ કરેલો, અને જે છે એ વિઠોબા ભાવેને જે છે એ એમના સાથે જે છે એમના ઉદ્દેશીને લખતા હતા, અને જે વિઠોબા ભાવે જે અલવાર સંત હતા, બરાબર છે. તો હવે જે છે આ પાર્ટ 3 ખતમ થયો. પાર્ટ 4માં આપણે સપ્ટેમ્બરને પણ કવર કરી લઈશું, એટલે આપણું જે છે ધીમે ધીમે હવે દરેક મહિનાનું એક આવતો છે. તો કાઇન્ડલી લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર, જોઈન ધ ટેલિગ્રામ ગ્રુપ. આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એને જોઈન કરજો. અમારી ટીમમાં સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે, અને ફરી કહું છું કે વી આર ફોકસિંગ ઓન ધ સિલેક્શન. ફરી કહું છું મિત્રો કે જેટલું જરૂરી હોય એટલું જ વાંચો. સિલેક્શન મહત્ત્વનું છે, બહુ પીએચડીમાં નહીં પડવાનો. મેં એવા ઘણા સ્ટુડન્ટ જોયા છે, ઇવન તમે યુપીએસસીના કે જીપીએસસીના સિલેક્ટેડ કેન્ડિડેટ્સના જો ઇન્ટરવ્યૂ જોયા હશે તો આપને ખબર જ હશે કે એ લોકો ઘણી વખત એવું કહેતા હોય કે જ્યારે એ લોકો ક્લાસીસ કરતા હોય છે ત્યારે જે છે ઘણા સ્ટુડન્ટ કરતા લોકો પાછળ હોય છે આન્સર આપવામાં કે ક્વેશ્ચન્સ પૂછવામાં. ઘણા સ્ટુડન્ટ એટલા બધા ક્વેશ્ચન કરે પણ એનું સિલેક્શન થતું નથી. કેમ? કારણ કે આની અંદર દરેકની ઉપર છેલ્લી માહિતીની જરૂર છે, કોઈમાં આપણે ડીપમાં જવાની જરૂર નથી. જો તમે આવું કરશો ને આ વેવ, તો તમે પાસ નહીં થાવ, એના બદલે આ વાળા પાસ થશે, કે જે દરેકમાં થોડી માહિતી ધરાવતા હશે એ લોકો પાસ થશે, બરાબર છે. જે લોકો એકમાં બહુ જોર ધરાવે અને એકમાં હાવ ડાઉન ધરાવે એ લોકોનું સિલેક્શન નહીં થાય. એટલે આપણે બહુ જે છે એ ડીપમાં નહીં પડવાનું. અમારું એવું માનવું છે, મારું ખાસ એવું માનવું છે કે જેટલું જરૂર છે એટલું વાંચો, પાસ થાવ. પાસ થયા પછી ટાઈમ છે, વાંચ્યા કરજો પછી જો નોલેજમાં ઇન્ટરેસ્ટ હોય તો, બરાબર છે. પણ સૌથી પ્રાયોરિટી આપણી હોવી જોઈએ સિલેક્શનની. તો ફરી મળીશું. ખૂબ મહેનત કરી રહ્યા છીએ અમે આપના માટે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપનું કોઈ સજેશન હોય, કોઈ સારી વાત લાગતી હોય તો કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. જય હિન્દ.